હેલો મિત્રો, જય સ્વામિનારાયણ, જય શ્રી કૃષ્ણ. આજે ગણેશ ચતુર્થી છે એટલે ઘરે લાડવા બનાવવામાં આવી રહ્યા છે. ગણપત દાદા માટે લાડવા તૈયાર થઈ રહ્યા છે. તમે જોઈ શકો છો સરસ મજાના ગોળમાં. તો હવે બનાવવા માટે જો આ લોટ લઈ લીધો છે ને સાથે છે ને એમાં જો મોણ નાખવામાં આવી રહ્યો છે. મારા બા અત્યારે આ લાડુ બનાવી રહ્યા છે અને સાથે મારી વાઈફ એમને હેલ્પ કરી રહી છે. તમે જોઈ શકો છો આ રીતે મોણ લઈ લેવાનું માપસર જરૂરિયાત મુજબ. અને હવે એમાં થોડુંક હતપ પાણી નાખવાનું છે જુઓ. અને હતપ પાણી નાખવાનું પણ વધુ પાણી ન પડી જાય ધ્યાન રાખવાનું. એટલે ખૂબ સારા એવા મુઠિયા તૈયાર થાય. જો વધુ પાણી હશે તો બરાબર જામશે નહીં. જો આવું કોરબગરા રાખવાના, સમજાણ ગુજરાતી ભાષામાં. તો આ રીતે તૈયાર કરવાના. મિત્રો, ગણેશ ચતુર્થી નિમિત્તે અમે દર વર્ષે આ રીતના લાડુનો પ્રસાદ તૈયાર કરતા હોઈએ છીએ. તો આ રીતે જો બનાવી રહ્યા છે. ખૂબ સરસ મજાના બનશે. અને અત્યારે જોવા જઈએ તો આખા દેશની અંદર ગણપત દાદા માટે લાડવા બની રહ્યા છે. એવી જ રીતે આપણે ઘરે બની રહ્યા છે. આ રીતે ગરમ પાણી લેવાનું છે અને જરૂરિયાત મુજબ આમાં નાખ્યું એ પ્રમાણે તમે મોણ લેશો એટલે મોઢામાં મૂકો ને ત્યાં ઓગળી જાય એવા બનશે. પ્રસાદની તો કોઈ વાત પૂછવામાં એવો પ્રસાદ થાય, કારણ કે ભગવાનને ધરવામાં આવે. પછી હવે જો આ બધા મુઠિયાને તળી લેવાના છે. હવે તેલ અગાઉ મૂકી દીધું છે એટલે જો ગરમ થઈ ગયા છે. તેલ ગરમ થઈ ગયું છે અને હવે જો મુઠિયા એક પછી એક તેલમાં નાખવામાં આવી રહ્યા છે. હવે બ્રાઉન કલર ટાઈપ થાય ને એ મુજબ આપણે તળી લેવાના છે. પણ મિત્રો આમાં શું છે, પહેલો ઘાણવો છે એટલે બહુ બ્રાઉન કલર નહીં થાય, પણ ધીમા તાપે ખૂબ સારા એવા સડશે. તમે જોઈ શકો છો ફર્સ્ટ ક્લાસ ધીમા ધીમા તાપે છે ને આ તળાઈ જશે એટલે અંદર પણ સારી રીતે શેકાઈ જશે. એટલે પછી તો સ્વાદની તો કંઈ વાત ન કરો. જો બ્રાઉન કલર થઈ ગયો, જો આપણે કહેતા હતા ને બ્રાઉન કલર આવી જાય, બ્રાઉન કલર જ આવી ગયો. બ્રાઉન કલરના આ રીતના તેલ નીતરી જાય એ પ્રમાણે તેલ નીતારીને લઈ લેવાનું, બરાબર. જો આ રીતે મારા ફરતી બધા ઘાણવા કમ્પ્લીટ તૈયાર કરી નાખવાના. તમે જોઈ શકો છો. પછી છે ને એને આપણે ઠારવા માટે એના કટકા કરી નાખવાના, કારણ કે હવે છે ને સાવણીનો ઉપયોગ નથી કરતા. અમે દેહમાં છે ને લોખંડની સાવણી છે એમાં જ બનાવતા, પણ હવે તો આ બધી ટેકનોલોજી વધી ગઈ એટલે જો મિક્સરમાં બનાવવાનું શરૂ કરી દીધું. એટલે માણસોને હવે કાંઈ કામ કરવું નથી એટલે ફટાફટ વસ્તુ તૈયાર કરેલી જોવે છે એમ. ખાલી જો 1 મિનિટની 30 સેકન્ડ થઈ. જુઓ, વિચાર કરો, 30 સેકન્ડની અંદર ચૂરમું તૈયાર થઈ જાય. વિચાર કરો, પહેલાંના સમયની અંદર તો ભાઈ કટકા કરીને પછી લોઢાની સાવણી હોય અને એક ઘેરે જ સાવણી હોય, 10-12 ઘેરે તો એ માગી જાતી હોય એટલે એકબીજા માગી જતા હોય. એટલે એમાં કાંટે ન લાગે, કારણ કે એમાં તેલ લાગતું જ હોય, કારણ કે એમાં આ ચૂરમું તૈયાર કરવામાં આવે છે. હવે તો આ બધી ટેકનોલોજી આવી ગઈ છે એટલે ટેકનોલોજી મુજબ જો તૈયાર થઈ જાય. જેવું અત્યારે ચૂરમું બનાવવું હોય એવું 5 મિનિટમાં તૈયાર થઈ જાય. એટલે આમ તો ટેકનોલોજીનો ભરપૂર લોકો ઉપયોગ કરી રહ્યા છે. જુઓ તમે. હવે પછી જો અમારા મમ્મી પાછા ગોળ તૈયાર કરવા માંડ્યા. આ દેશી ગોળ છે, એક જગ્યાએ બનાવે ત્યાંથી મગાવેલો હતો અને દેશી ગોળ છે. અને આ મારા મામા ત્યાંથી ઘી આવ્યું છે એટલે એ ઘી છે. અને હવે એ ઘીને ગરમ કરી અને એમાં છે ને તમે જોઈ શકો છો ગોળ નાખવામાં આવી રહ્યો છે. ગોળ હવે એમને થોડોક સમય ઓગળી જાય ને ગોળ, અને થોડા થોડા ફૂલ થઈ જાય ને, વધુ ફૂલ ન થવા જો, નકર પાછું હુખડી બની જાય. એટલે ધ્યાન રાખવાનું છે. ઓગળી જાય એટલું હતપ થઈ જાય ને ઓગળી જાય ને એ પ્રમાણે આનો પાક તૈયાર કરવાનો. ફૂલ કરશો ને તો પછી લાડવા તૂટશે નહીં. લાડવા છે ને
લાડવાના બે ભાગે નહીં થાય. એટલે જો આ માપસર આવી ગયું, હવે ફૂલ નથી આવવા દેવાના, એ પ્રમાણે તૈયાર થઈ જાય. એટલે હવે મિત્રો એને પછી ડાયરેક્ટ આપણે જે સુરમું છે ને એમાં નાખી દઈશું. હવે જોઈએ છે આપણે થોડીક વાર છે ને, આ જો હવે નીચે ઉતારી અને આ ગોળ ઘી ગોળની અંદર અત્યારે પાકની અંદર હવે સુરમું નાખવામાં આવી રહ્યું છે. હવે જો ફર્સ્ટ ક્લાસ ધીમે ધીમે છે ને આમાં આને તમે મિક્સ કરી દેવાનું, બરાબર. અત્યારે તો ગરમ હોય છે, પછી આગળ ધીમે ધીમે મિક્સ કરશે અને ઉપર પંખો ફરતો હોય એટલે ધીમે ધીમે ઠરી જાય. હું નજીકથી બતાવું. આમ જો આ ગોળ અને ઘી છે ને કંઈ હસતું ન રહે. અત્યારે આમાં મને છે ને થોડાક ઓછા ઘીવાળા ભાવે છે, એટલે આ લોકો પરાણે વધુ ઘી નાખતા હતા, પરંતુ મેં કીધું ભાઈ ઓછું ઘી રાખો, કેમ કે ઘીવાળા મને ભાવતા નથી. મતલબ જો હવે આમાં રૂપિયા નાખવામાં આવ્યા છે, જો 1 રૂપિયાના સિક્કા. એટલે કોના ભાગમાં આવે એ હવે તો જોવાનું રહેશે, કારણ કે લાડુ તૈયાર થઈ જાય પછી કોના ભાગમાં આવે એ તો ભાઈ નસીબદાર લોકો હોય એના ભાગમાં આવશે. જો એ અમુક લાડુની અંદર 1 રૂપિયો આવશે, 3 રૂપિયા નાખ્યા એટલે 3 લાડવામાં તો પાકા આવશે. લગભગ મારા અનુમાન પ્રમાણે મારા લાડવામાં તો આવશે જ, કેમ કે દર વખતે આવે છે. હજી સુધી મેં એવું નથી બન્યું કે એક પણ લાડવો મેં આ રીતના ખાધો હોય ને એમાં રૂપિયો ન નીકળ્યો હોય. એ ભગવાનની કૃપા છે, ગણપત દાદાના આશીર્વાદ છે આપણી ઉપર, તમે જોઈ શકો છો. અને ખરેખર ભગવાનની અંદર શ્રદ્ધા અને ધર્મમાં શ્રદ્ધા વધુ રાખવી જોઈએ. જો આ રીતના લાડુ છે ને જો આવ તૈયાર કરીએ તેને છે, આમાં વાર શું લાગે? 2 વ્યક્તિ બનાવે એટલે વાર ન લાગે ને હું વિડીયો ઉતારવામાં જોવો ને ફર્સ્ટ ક્લાસ રીતે. કોઈને લાડવા બનાવો હોય તો આ રીતે બનાવી શકે. જો ફર્સ્ટ ક્લાસ થાળીમાં તૈયાર થઈ ગયા છે. હવે એની ઉપર જો બદામ હતા ને ગોઠવી દીધી. વાહ, બદામ ઉપર ગોઠવી દીધી સરસ મજાની. હવે ગણપત દાદાને સ્નાન વિધિ ચાલી રહી છે. ત્યારબાદ હવે જો આ રીતે સ્નાન વિધિ શરૂ છે, જો જોઈ શકો છો તમે. ત્યારબાદ ભગવાનની આરતી કરવામાં આવશે, સિંદૂર લગાવવામાં આવશે. હવે જો સિંદૂર લગાવવામાં આવી રહ્યું છે, જો ઘીમાં ઘોળીનો. ઘરની બહેનનું ઘી છે, એટલે કે રિલેટિવનું છે, અને એમાં સિંદૂર સાંડલો કરવામાં આવી રહ્યો છે. હવે જો મિત્રો આ રીતે પાટલો અને પાટલા ઉપર ઘઉં રાખવામાં આવે છે, એની પર ગણપત દાદાને બેસાડવામાં આવે છે, એમની સ્થાપના કરવામાં આવશે. ત્યારબાદ જો આરતી થઈ રહી છે, ગણપત દાદાની આરતી થાય છે. અને આગળ જો મિત્રો ફૂલ, ગુલાબના ફૂલ રાખ્યા છે. એ મિત્રો આપણે રહેવી છે ને મકાનની આગળ જ છે, એટલે ત્યાંથી તાજા તોડેલા ફૂલ છે અને ગુલાબના ફૂલ છે. હવે બધાએ આરતી પૂરી થાય ત્યારબાદ બધા પગે લાગશે. ઘરના તમામ સભ્યો આરતી લઈ લેશે. ત્યારબાદ એક પછી એક લોકો ગણપત દાદાનું પૂજન કરશે, એટલે કે ગણપતિ દાદાને પગે લાગશે. હવે જો આ થાળ ધરાવવામાં આવી રહ્યો છે અને સરસ મજાના લાડુ છે અને ગણપતિ બાપા જમી રહ્યા છે, થાળ જમી રહ્યા છે. હાલમાં જોઈ શકો છો તમે. જો હવે આપણા જેટલા આપણા ગેટના મુખ્ય દ્વાર, એટલે કે દ્વાર કહો કે ગેટ કહો, ત્યાં આ રીતના સાથીઓ તૈયાર કરવામાં આવે છે આ સિંદૂરથી.
અને ત્યારબાદ